Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of business communication. We have started to unit 5. We discussed about the points which are there in unit 5. Written communication, બિઝનેસમાં કેમ થાય છે તો એ છે બિઝનેસ લેટર્સ. એ રિટર્ન કોમ્યુનિકેશન મેઇન પોઈન્ટ છે એ બાજુ બિઝનેસ લેટર. બિઝનેસ લેટર કેમ લખવા એના પાર્ટ્સનો આઉટવર્ડ અપિયરન્સ એટલે દેખાવ અને ઇસેન્શિયલ્સ ઓફ બિઝનેસ લેટર એટલે એમાં ધ્યાન રાખવા જોઈએ બાબતો, મહત્વની બાબતો. પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર, આઉટવર્ડ અપિયરન્સ એટલે કે બાહ્ય દેખાવ બિઝનેસ લેટરનો, અને ઇસેન્શિયલ્સ એટલે મહત્વની બાબતો ઓફ બિઝનેસ લેટર. બિઝનેસ લેટર કઈ પ્રકારનો હોય છે એની ડિટેલમાં ચર્ચા. પાર્ટ્સ ઓફ બિઝનેસ લેટર કીધું. બિઝનેસ લેટર છે અનિવાર્ય ભાગ છે બિઝનેસ કોમ્યુનિકેશનનો. બિઝનેસ લેટર છે, પત્રો છે બિઝનેસ માટે, બિઝનેસમાં કોમ્યુનિકેશન કરવા માટે અનિવાર્ય છે, મહત્વના છે. એના માટેનો ઉપયોગ થાય છે સેલ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ, રિક્વેસ્ટ મટીરિયલ, ઇન્ફોર્મેશન, આન્સર કસ્ટમર ઇન્ક્વાયરીઝ, મેન્ટેન ગુડ પબ્લિક રિલેશન એન્ડ સર્વ અ વેરાયટી ઓફ અધર બિઝનેસ ફંક્શન. આ બધા માટેનો પત્રોનો ઉપયોગ થાય છે. બિઝનેસ લેટર્સ ઓલ્સો સર્વ અ પાર્ટ ઓફ કંપનીઝ પરમનન્ટ રેકોર્ડ. શું મહત્વનો ભાગ ભજવે છે કે પરમનન્ટ રેકોર્ડ રહે છે. બિઝનેસ પત્રો છે રેકોર્ડમાં, રિટર્નમાં આપણે કીધું તો રિટર્ન હોય તો એ રેકોર્ડ તરીકે રાખી શકાય, પ્રૂફ તરીકે રાખી શકાય. પછી છે એવરી બિઝનેસ લેટર શુડ કન્ટેન ફોલોઈંગ પાર્ટ. બિઝનેસ લેટરના પાર્ટ્સ, ભાગો, કઈ વસ્તુઓ એમાં આવે છે, મહત્વની છે અને કઈ લખવાની છે. એમાં આપણે હેડિંગ, કાલે જોયેલું હેડિંગ. A business letter is different from a personal letter as it follows certain formalities. શું કહે છે? પર્સનલ લેટર જે આપણે લખતા પત્રો એના કરતાં તદ્દન અલગ છે, કેમ કે એમાં અલગ ફોર્માલિટીઝ એટલે અમુક અલગ વસ્તુઓ જે હોય છે જેનું આપણે ડિટેલમાં હમણાં ચર્ચા કરીશું. A business letter is expected to follow certain traditions regarding placement of different parts of structure on a sheet of paper. સર્ટેન ટ્રેડિશન એમાં ફોલો કરવાની હોય છે કે આ જ રીતે લખવાનું, આમ જ કરવાનું, સ્ટ્રક્ચર આ રીતે જોવું જોઈએ, શીટ પેપર ઉપર આમ જ લખાવો જોઈએ બિઝનેસ લેટર. તો એના કેરેક્ટરિસ્ટિક્સ છે, એના ટ્રેડિશન છે કે એ જ ફોલો કરવી પડે. આપણે આપણી જાતે લખી ન શકીએ. પર્સનલ લેટર આપણે ગમે તે રીતે લખી શકીએ, પણ બિઝનેસ લેટર છે એનું માળખું છે, એનું ટ્રેડિશન છે એ પ્રમાણે જ ફોલો કરવી પડે. જો કે હેડિંગ is also known as a head address or letterhead. Heading અને head address. It is useful to provide the following information in the heading. હેડિંગમાં શું આવે ઉપર તો એ બાબત કે છે બિઝનેસ લેટરમાં. નોર્મલ લેટર, પર્સનલ લેટર નહીં, બિઝનેસ લેટરમાં. ધ ફીમ્સ નેમ, ફીમ એટલે કોઈ કંપની, ઇન્ડસ્ટ્રી, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એનું નામ. નેચર ઓફ બિઝનેસ એટલે કઈ પ્રકારનો બિઝનેસ છે, કયો બિઝનેસ છે એનું નામ. ધ ફિલ્મ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ, સિમ્બોલ્સ એન્ડ ટ્રેડમાર્ક એનું કંઈ હોય તો, ટેલિફોન નંબર, ટેલેક્સ ઓર ફેક્સ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ. આટલી વસ્તુ હેડિંગમાં મૂકવાની હોય છે. ફોર એક્ઝામ્પલ, હેડિંગ ઇઝ ઓલ્સો નોન એઝ અ ક્રાઉન ઓફ બિઝનેસ લેટર. હેડિંગ છે, ક્રાઉન છે, મુકુટ છે, એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આ લેટર કયો છે. જેમાં લખ્યું છે GSAL ગુજરાત ઓર્કિડ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. આવી રીતે કંપનીનું નામ આવે. આપણે પર્સનલ લેટર્સ લખતા હોય એમાં કંપનીનું કંઈ નામ કાંઈ ઉપર ના આવે, અહીંયા ઉપર હેડિંગ આ રીતે આવે, એનું એડ્રેસ આવે. રિગાર્ડિંગ ઓફિસ, 4th ફ્લોર, રજિસ્ટર્ડ સોરી ઓફિસ, 4th ફ્લોર, યશકમલ, સયાજીગંજ, બરોડા 390001. આ રીતે બી લખી શકાય છે અને આ રીતે બી લખી શકાય છે. GSEL ગુજરાત એલ્કિઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, 4th ફ્લોર, યશકમલ, બરોડા 390001. પછી છે ડેટલાઇન. A business letter should have the correct date tabbed under the letterhead. પેલું હેડિંગ શું કીધું કે એમાં ઉપર કોઈ પણ બિઝનેસ કે કંપની, ઇન્ડસ્ટ્રી, ફિલ્મ એટલે પણ ઈ જ ઓર્ગેનાઇઝેશનમાં હેડિંગ આ રીતે હોય એટલે ખબર પડી જાય કે આ બિઝનેસ લેટર છે, આ પર્સનલ લેટર્સ નથી.
કોઈ પણ સોનલ પ્રાઇવેટ સ્ટીલ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ, તો ખબર પડી છે કે સ્ટીલ કંપની સ્ટીલનો એ જે વેપાર કરે છે અને એ પ્રાઇવેટ લિમિટેડ, પછીનું એડ્રેસ, ઈમેલ એડ્રેસ, ફોન નંબર, જે બી માહિતી હોય એ હેડિંગમાં એ લોકો લખી શકે છે. કંપનીનું નામ લખવાનું હોય છે એટલે એને બિઝનેસ લેટર કહેવાય છે. પર્સનલ લેટરથી એટલે અલગ પડે છે કે એમાં હેડિંગ હોય છે, જે આપણે પર્સનલ લેટરમાં હેડિંગ હોતા નથી. પછી ડેટ લાઈન. Business letter should have the correct date type under the letterhead. The date records when the letter was written and may serve as an important reference. રેફરન્સ તરીકે કામ લાગે છે કે આ દિવસે આ પત્ર લખેલો હતો. વેઝ ઓફ રાઇટિંગ ડેટ્સ આપણે કાલ જોયું, બે પ્રકાર લખી શકાય, અમેરિકન મેથડ અને બ્રિટિશ મેથડ. એકમાં મંથ પહેલાં પછી તારીખ અને 2011 કોમા કરીને, અને બીજી બ્રિટિશ મેથડ હતી એમાં ડેટ, મંથ, નેમ ઓફ મંથ અને યર. 1 માર્ચ 2011 અથવા તો March 1, 2011 એ રીતે બે મેથડથી જ લખાય. ડેશ કરીને જે આપણે લખીએ છીએ એ ખોટી મેથડ છે, રોંગ મેથડ છે. ડેટ લખવાની રીતે લખવું નહીં. હવે છે ઇનસાઇડ એડ્રેસ. The inside address contains the name and address of the firm or the individual to whom the letter is written. શું છે? The inside address એટલે એમાં અંદર જે એડ્રેસ લખવામાં આવે છે હેડિંગ પછી, તો એ કેમ છે? The name and the address of the firm, કંપનીનું નામ અને અથવા તો એડ્રેસ, or the individual to whom the letter is written, કાં કોઈ ઇન્ડિવિડ્યુઅલ જેને લેટર લખવામાં આવે છે બંનેનું એડ્રેસ, એમાં કંપનીનું નામ, એનું એડ્રેસ અને જેને લખવામાં આવે છે બે એડ્રેસ લખવામાં આવે છે. It should be typed 2 spaces below the reference line and 2 spaces above the salutation on the left hand side. લેફ્ટ હેન્ડ સાઈડ આવે ને એડ્રેસ કે લખવાનું હોય એનું આપણું જમણી બાજુ લખવાનું લેફ્ટ સાઈડ. ટુ ધ પ્રિન્સિપાલ, એકદોશી મહિલા કોલેજ જામનગર કરીને પછી રિસ્પેક્ટેડ. સેલ્યુટેશન એટલે રિસ્પેક્ટેડ મેમ એની ઉપર. I should start from the left, it should be start from the left margin and may be written either in the intended form અથવા તો બ્લોક ફોર્મ. આ બે ફોર્મમાં એડ્રેસ લખવામાં આવે છે. એ કયા ફોર્મ છે આપણે જોઈ લઈએ. બ્લોક ફોર્મ તો કે આ રીતે આપણે જેમ લખીએ છીએ, એક્સ્ટ્રીમ એન્જિનિયરિંગ વર્ક્સ 8P રાજરત્ન કોમ્પ્લેક્સ, ટાગોર રોડ, રાજકોટ 360002 કોડ નંબર સાથે પરફેક્ટ એડ્રેસ જેમ આપણે લખીએ છીએ. આપણે ઓલવેઝ બ્લોક લેટરમાં લખીએ છીએ, ઇન્ટેન્ડેડમાં લખતા નથી. ઇન્ટેન્ડેડમાં જે લખાય છે આપણે જોયું, એક્સ્ટ્રીમ એન્જિનિયરિંગ વર્ક્સ, પછી થોડુંક નીચે સ્પેસ છોડીને 8P રાજરત્ન કોમ્પ્લેક્સ, વળી સ્પેસ છોડીને ટાગોર રોડ અને પછી રાજકોટ 360002. આ ઇન્ટેન્ડેડ ફોર્મમાં આપણે લખતા નથી. આપણે ઓલવેઝ બ્લોક લેટર્સમાં જ આ રીતે એડ્રેસ લેફ્ટ હેન્ડ સાઈડ આ રીતે જ લખીએ છીએ. એટલે આપણે આ જ લખવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે, પણ બે ફોર્મમાં લખાય છે ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ. પછી છે ડિફરન્ટ કાર્ડ્સી ટાઇટલ્સ આર યુઝ ફોર એડ્રેસિંગ સ્કીમ્સ ઓર ઇન્ડિવિડ્યુઅલ્સ. કોઈ એક માણસ અથવા કંપનીને જ્યારે એને એડ્રેસ કરવાનું હોય, એને એના વિશે લખવાનું હોય, એને લખતું હોય તો એ અલગ અલગ એમાં ટાઇટલ્સ લગાડવામાં આવે છે. કેવા તો જોઈ લઈએ. ફર્સ્ટ ઇઝ મિસ્ટર ઓર સ્ત્રી, યુઝડ ફોર મેન બોથ મેરિડ ઓર અનમેરિડ. મિસ્ટર એ મેન માટે લગાડવામાં આવે છે, આઈધર હી ઇઝ મેરિડ ઓર અનમેરિડ, એના માટે મિસ્ટર અથવા શ્રી લગાડવામાં આવે છે. અહીંયા જોઈએ, મિસ્ટર એ કે ગોયલ, ટાગરનગર, ન્યૂ દિલ્હી, ને શ્રી એ કે ગોયલ, ટાગોરનગર, ન્યૂ દિલ્હી. આ રીતે એડ્રેસ લખવામાં આવે છે કોઈ માણસને આપણે સંબોધિત કરતા હોય તો. સેકન્ડ ઇઝ મિસ ઇઝ યુઝડ ફોર એન અનમેરિડ વુમન. મિસ વંદના રાવ, 130 ડિફેન્સ કોલોની, ન્યૂ દિલ્હી. આ રીતે લખી શકાય, આ રીતે લખવાનું છે. થર્ડ ઇઝ મિસિસ ઇઝ યુઝડ ફોર અ મેરિડ વુમન. મિસિસ પૂજા દેશપાંડે, ટાગોરનગર, ન્યૂ દિલ્હી. Miss MS can be used both for married and unmarried woman if the mental status is unknown. અગર ના ખબર હોય તો MS લખી નાખવાનું, MS જ્યોતિષા, ટાગોરનગર, ન્યૂ દિલ્હી. પછી નેક્સ્ટ લાસ્ટ છે where the person holds special title such as doctor, colonel, એટલે કર્નલ, કોલોનલ નહીં વાંચવાનું, કર્નલ. It is written before his or her name. ફોર એક્ઝામ્પલ ડૉક્ટર રીના પી શાહ. આ રીતે એને અલગ ટાઇટલ આપવાનું. મિસ, મિસ્ટર, મિસિસ અને ડૉક્ટર, કર્નલ જે બી હોય એની આગળ એમને એ રીતે સંબોધન કરવાનું. હવે છે સેલ્યુટેશન.
એટલે કે ગ્રીટિંગ્સ. Introduction in the letter is like greeting a person when you meet him. ગ્રીટિંગ્સ એટલે હાય હેલો કરવું. કોઈ આવે તો આપણે મળીએ ને જય શ્રી કૃષ્ણ હાય હેલો કેમ છો કરીએ ને હેલો હાય, એને ગ્રીટિંગ્સ કહેવાય. મળીએ એટલે આપણે વિશ કરીએ ગુડ મોર્નિંગ, એ બધું એને ગ્રીટિંગ્સ કહેવાય છે. એટલે સેલ્યુટેશન છે કે લેટરમાં પણ હોય છે પણ અલગ પ્રકારનું હોય છે. ઇફ યુ એડ્રેસિંગ અ ફીમ, કંપની, અ ક્લબ, અ સોસાયટી ઓર એસોસિએશન, યુઝ ડિયર સર્સ. While writing to an officer by resignation with write dear sir, dear madam. આપણે તો ડિયર લખતા જ નથી. મોસ્ટ પ્રોબેબલી રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ જ લખવાનું. રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ મેડમ. સિસ્ટર કેવી હોય પર્સનલ લેટર્સમાં આવે. બિઝનેસ લેટરમાં ઓલવેઝ રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ મેમ. જે કંપનીના માલિક હોય એને લખવાનું હોય કે હેડને લખવાનું હોય એને અનુરૂપ હિઝ ઓર હર જે બી હોય એને અનુરૂપ સર અને મેડમ આવશે. હવે છે સબ્જેક્ટ લાઇન. પાંચમું છે સબ્જેક્ટ લાઇન. પહેલું જોયું હેડિંગ, પછી ડેટ, હેડિંગ પછી જોયું ડેટ, ડેટ પછી જોયું એડ્રેસ, ઇનસાઇડ એડ્રેસ, પછી જોયું સેલ્યુટેશન્સ એટલે ગ્રીટિંગ્સ, અને પછી સબ્જેક્ટ લાઇન. સબ્જેક્ટ લાઇન સમરાઇઝ ધ ટોપિક ઓફ ધ લેટર ઇન અ ફ્યુ વર્ડ્સ. શું કે છે? સબ્જેક્ટ લાઇન સમરાઇઝ ધ ટોપિક ઓફ ધ લેટર ઇન અ ફ્યુ વર્ડ્સ. થોડાક શબ્દોમાં કેવું હોય કે આ લેટર કેના બાબતે છે તો સબ્જેક્ટ વાંચી લેવું. એઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ બોડી ઓફ ધ લેટર ઇટ ઇઝ સેન્ટર્ડ અબાઉટ 2 લાઇન્સ બિલો ધ સેલ્યુટેશન. સેલ્યુટેશન ની નીચે 2 લાઇન્સ નીચે એટલે કે થોડી જગ્યા છોડીને નીચે લખવામાં આવે છે. ધ સબ્જેક્ટ લાઇન રિફ્લેક્ટ ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ લેટર વેરી ક્લિયરલી એન્ડ કન્સાઇસલી. શું કે છે? સબ્જેક્ટ લાઇન શું છે? રિફ્લેક્ટ કરે છે તો સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ લેટર. લેટર્સ એના બાબતે છે, એનો વિષય વસ્તુ એમાં આવી જાય છે. ખરો સબ્જેક્ટ વાંચી લો, આખો લેટર વાંચવાની જરૂર ન પડે. ફોર એક્ઝામ્પલ આ રીતે લખવાનું હોય છે સબ્જેક્ટ પછી પર્ચેસ ઓફ સીલિંગ ફેન્સ એમાં નીચે અંડરલાઇન કરી શકો છો તમે. અને સબ્જેક્ટ આ રીતે પરચેસ ઓફ ન્યૂ ટેલિફોનિક સિસ્ટમ. આ રીતે વચ્ચોવચ આ જેમ મેં લખ્યું છે એમ જ પાછળ આ બાજુ બાજુ જગ્યા છોડીને વચ્ચોવચ સબ્જેક્ટ લખવામાં આવે છે. ને આટલોક જ બહુ લાંબુ લચક નહીં, એટલું શોર્ટ એન્ડ સ્વીટ ટાઇટલ ક્લિયર એન્ડ કન્સાઇસલી સબ્જેક્ટ લખવામાં આવે છે. રિલેટેડ ટુ તમે જે પ્રકારનો લેટર પૂછ્યો હોય એ પ્રકારનું એમાંથી ટાઇટલ કાઢીને એ પ્રકારનું સબ્જેક્ટ બનાવવાનો હોય છે, ટોપિક બનાવવાનો હોય છે. નેક્સ્ટ ઇઝ બોડી ઓફ ધ લેટર. બોડી મેઇન. પહેલાં આપણે લખ્યું હેડિંગ, પછી ડેટ, પછી એડ્રેસ, પછી સેલ્યુટેશન્સ, પછી સબ્જેક્ટ, અને હવે રિસ્પેક્ટેડ સર એમ કર્યું. પછી હવે બોડી મેઇન જે પેરેગ્રાફ્સ લખવાના છે. બોડી ઓફ ધ લેટર. અ પર્સનલ લેટર મે બી રિટન વિધાઉટ એની પર્ટિક્યુલર મેસેજ ઓર આઈડિયા. પર્સનલ લેટર્સમાં મેસેજ આઈડિયા એવા હોતું કાંઈ નથી. બટ અ બિઝનેસ લેટર હેઝ ગોટ ટુ કન્વે અ મેસેજ. એને એક મેસેજ માહિતી આપવાની, ઇન્ફોર્મેશન શેર કરવાની હોય છે. ધ મેઇન પર્પઝ ઓફ ધ મેસેજ ઇઝ ટુ પ્રોડ્યુસ સુટેબલ રિસ્પોન્સ ઇન ધ રીડર. રીડર પાસેથી રિસ્પોન્સ મેળવવા માટે આ કોમ્યુનિકેશન કરવામાં આવે છે બિઝનેસમાં. ધીસ ઇઝ ડન મેઇનલી થ્રુ ધ બોડી ઓફ ધ લેટર. ઇમેન કેના દ્વારા થાય છે? મેઇનલી બોડી ઓફ ધ લેટર. જે આ પેરેગ્રાફ લખીએ છીએ એના દ્વારા એ કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશનનું ટ્રાન્સફર થાય છે અને રીડર પાસેથી રિસ્પોન્સ મેળવવા માટે બિઝનેસમાં લેટર દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવે છે. The body of the letter presents the message in an artistic and persuasive manner. તો કે છે the body of the letter presents the message in an artistic and persuasive. જે મેઇન બોડી છે એમાં એ પ્રકારે લખવાનું હોય છે કે આખો લેટર લખવાનો હાર્દ એમાં સમાઈ જાય. બોડી ઓફ ધ લેટર મેઇન બોડીમાં એ રીતે લખવાનું હોય છે એ મેનરમાં. હવે છે બિઝનેસ લેટર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પેરેગ્રાફ્સ. નેમલી 3 પેરેગ્રાફમાં જ પૂરું કરવાનું હોય છે, એમાં વધુ પેરેગ્રાફ લખવાના હોતા નથી. માઇન્ડમાં ફિટ કરી લેવાનું છે. બિઝનેસ લેટર 3 પેરેગ્રાફનો જ હોય છે. બિગિનિંગ અથવા તો ઓપનિંગ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ અને એન્ડિંગ એટલે કે ક્લોઝિંગ પેરેગ્રાફ. આ શું છે, આમાં શું લખવું શું નહીં, બિઝનેસ લેટર કઈ પ્રકારનો હોય છે, that we will continue in the next lecture. Thank you for listening. Have a nice day.